માતાજી ગાઈસ અમારા એક નવા વિડીયોની અંદર તો ગાઈસ આજે છે વાસી ઉતરાયણ એટલે અમે આવી જઈએ પતંગ ચગાવો. જુઓ તમે આ પતંગ ચગાવે છે ચાઇના દોરીથી આમ ઉપર પતંગ ચગા ને પતંગ કાપે એટલે રાડું પાડે. જુઓ તમે ને બતાવું આમ જો વાસી ઉતરાયણ આવી પતંગ ચગાવો. જુઓ તમે આજ સવારમાં એ મારી હારે નાવ આવ્યો હોય 4-5 દાડે નહીં આજ કેટલા દાડે આવ્યો હોય એટલે આ થોડો ખારો દેખાય છે. નકર 3-4 દાડે નાવાનું હોય ને ઉત્તરાયણ જઈ તો એ નાવ્યો નહોતો. કાલે પતંગ લૂંટી મારા સંપલ લૂંટી ગયા. જુઓ તમે ગાઈશ કાલે અમે પતંગ લૂંટવા ત્યાં દોડીને સંપલ લૂંટી ગયા. અમારા ગરીબી આવી જાય ગાઈશ ગરીબી. જુઓ તમે અને આવી પતંગો કંઈક સગા. કાલે આમનો પવન હતો અને આજે આમનો પવન હોય એટલે બધી પતંગો જશે આમ. તો જો મજા આવશે. આજે તો આમ લૂંટવા જવાય તો જવાનું છે. આની પતંગ મેં સગાઈ ને ત્યાં ગાઈશ મેં કપાઈ લાખી એની પતંગ અત્યારે લગીને હું સગાવતો હતો ને તે કપાઈ લાખી મેં. ઓલા અરે કટ કર્યા એ ના પડતું તો મેં કટ કર્યા અને કપાઈ લાખી. જુઓ હવે સાનું માનું યાદ રહે. હવે ની એક પતંગ હતી માન લૂંટીને લાવ્યો તો ને હવે કપી જઈ તો હવે ફદીની લૂંટવા જશે ને ફદીની એક પતંગ લાવશે. જુઓ તમે પતંગમાં ત્યાં હા તો હવે વિશાલ ટાંગે લૂંટવા જાવ હે લૂંટવા જાય. હવે આ પડી છે એક ઓલરેડી લૂંટેલી તો એ સગાવશે. હવે ઘર ઉપર સડી પતંગ લૂંટા ગાઈશ. જુઓ તમે હવેથી પતંગ સગા ને તે અહીંયા ઘર ઉપર સડી પતંગ લૂંટા હોલા બે. જુઓ તમે પતંગ સગાઈ હવે લૂંટવા આવ્યા ત્યાં ખોખની પતંગ પડી હતી ને આ લઈને લીધી અને પડીકા ચાલીને લઈને જવી હમણાં શેતર જવી લૂંટવા અને શેતર એમના કામ હોય એટલે શેતર જવી અમે પડીકા લઈને જવી હારે નાસ્તો. સાંજ જુઓ તમે ભૂંડા આવી ગયા છે પતંગ લૂંટવા જવી ને એડામ ભૂંડિયા. જુઓ તમે ભૂંડિયા આવી ગયા ગાઈ એક ભેટી મારો ને તો ઉડાડીને નાખી દેવા ભૂંડિયા હે. જો ભૂંડિયા આમે જવી હાલીને પડીકા લઈ. જો તમે ઓલા નાના તો લૂંટો પોકી જાય અને પડીકા કાઢી લીધા આમાં. અને આ છે આપણી સ્ટાર આપણને બહુ ભાવે. જુઓ તમે આ પડીકા થયા 40 રૂપિયાના પડીકા હ ગાઈશ. અને આ વાઈટ જ જોઈ રહ્યો હ કે ત્યાંને વિડીયો બનાવી રહ્યા અને ખાવા સ્વાટી જવું હવે ખાવાના. તો ચલો ખાઈને મળીએ. આ જો મારા ભાઈબંધ નાકાવાળા વાસી ઉતરાયણના દિવસે ખેતરમાં કામ કરવું પડે છે. નાકા બાંધવાના હજુ આ બધા ખેતરના નાકા બાંધવાના છે. હમું બાય હમું સાથે લે માટી હમણાં ખેતરમાં કાન ખજૂરો જડ્યો હોય મરી ગયો લઈ હતી. જુઓ તમે તો અમારા ખેતરમાં આવો કાન ખજૂરો આવો તમે જુઓ મરી ગયેલો હોય નીચે જોઈ લો આવો કાન ખજૂરો આવે જોયો ના હોય તો. નાકા બધા બાંધી દીધા હે અને જે ફોડવાના હતા એ ફોડી દીધા હે. અને હવે અમે જવી ઘરે પાવડો ગાય સોનાતા મૂકી હવે જવી ઘરે અમે બે. તો ચલો ઘરે જઈને મળી ગયા ગાય. હવે પતંગો આવે ને તો પતંગો લૂંટવાની છે અને જતું રહેવાનું ઘરે. તો મળી ગયા ઘરે જઈને આગળ પતંગો લૂંટતા હોય અહીંયા. તો ચલો તો ગાઈસ આવામાં પતંગો લૂંટવા અમારે આવવું પડે. ઓલો જો સંપલ કાઢીને જાય છે આવામાં પતંગો લૂંટવી છે અમે. તો આ જોઈએ 1 2 3 પતંગ 2 હાથ માર્યા હાથમાં છે અને એક કિની હાથમાં છે તો 2-3 પતંગો આવી છે. જુઓ તમે અને લૂંટણીયા ગાઈસ બહુ છે અમારા ગામમાં. અમારી હાથમાં પતંગ નહીં આપી દીધા અમે તો શેડ ઊભા છે તાને માન એકાલી પતંગ આવે છે તાણે લેવી છે. નકર તો ઓલા ક્ષેત્રમાં બહુ પતંગ છે. ઓલા ક્ષેત્રમાં હાલો આગળ જઈએ. અમે બે કારણ કે બહુ પતંગ જ નહીં આવી એટલે જવી ઘરે. અમે ઘરે આવી જઈએ કારણ કે આનો ફોન આવ્યો હતો એટલે અમે લૂંટીને આવી જઈએ. આને જવું હોય વિરગામ અને અમે ના પાડવી છે એટલે આનો ફોન આવ્યો તો ઘરે આવો એટલે અમે ઘરે આવ્યા. એના ગાઈશ કંઈ ધંધો જ નહીં નકરા પતંગ સગાઈ જ કરતા હોય. ખરો બપોર ગાઈશ જુઓ તમે બપોરના 1 વાગે એવા હ તો આ ગાઈશ આ પતંગ સગાઈ જ કરે છે. હું તો ઘરે જઈને હોઈ ગયો તો હોઈને આવ્યો હું તો આ પતંગ સગાઈ જ કરે છે. જુઓ તમે ઓલો સગાવા છે પતંગ સગાવો જુઓ તમે. અને ઓલો ભાઈ બન જુઓ ખબર છે ઉત્તરાયણ જતી રહે પછી પતંગ સગાવો. અત્યારે ખાલી લૂંટણીયા કરવાના. ઉત્તરાયણ જતી રહે પછી પતંગ સગાવવાની ભાઈ બન્યો હોય અને અમે બધા સગાવી પતંગ. ઓલો ભાઈ બન ફાટણીઓ હોય ઉતારી લે પતંગ કટ કરવા જવી ને એટલે એ આટલી ઢીલ રાખવાની થોડીક ગમે અહીંયા પતંગ કરવી એટલે ઉતારી લે. અને હવે જો ઇન્કોર વારવી હવે અહીંયા ઉતારી લેશે. ચાલ જો મોટી આ પતંગ લૂંટીને આવ્યો હ અને એનો ભાઈ જોવો હ અને એમના ધાબા ઉપર કોઈક પતંગ સગાવવા નહીં નીચે
અને આ જો લંગરિયા નાખીને આ લંગરિયા નાખીને ઓલી પતંગ ઉતારે હજો લંગરિયા આઈના ભાઈ છોટા ડોન જો આ પતંગ ઉતારે હા તમે પતંગ સગાઈને આવી જાય અને ગાઈસ ઓલી પતંગ રહીને એ ગમે રીતે હલવાની હોય આ થાંભલાની ગાઈસ મોટી લાઈટ જતી હોય ને અહીંયા ગાઈસ હલવાની હા તો જુઓ તમે અહીંયા ગમે રીતે પતંગ હલવાની હોય લીયાની હોય તો ગમે એ ગામની હોય કે આહીને સગાઈ હોય તો ગાઈસ હું એની આગળ થોડોક આવ્યો ને તો અહીંયા ગાઈસ અહીંયા કંઈ કાળું મશીન છે જુઓ તમે ગમેનું મશીન હોય અહીંયા આગળ તો પાણી ભર્યું છે તો અહીંયા કંઈક મશીન છે ગાઈસ ગમેનું મશીન હોય જુઓ તમે અહીંયા ગાઈસ બધું મૂકી મશીન ચાલુ કર્યું છે ગમેનું ગાઈસ અમે અહીંયા હતા ને તે અમને પતંગ દેખાણી છે ગાઈસ હતા જુઓ તમે આગળ જાય તો અમે જઈ પતંગ આવી છે લઈ આવીને ગાઈસ પતંગ આવી ને અમે જઈ લૂંટવા તો ચલો ગાઈસ ઓલી કોંચડી હતી એમને ઉડાડી દીધી કારણ કે અમારે લૂંટવાની છે પતંગ તો ગમે એમ કરીને પતંગ તો લૂંટવાની જ છે લિયામાં પતંગ લૂંટવા આવી જાય જુઓ તમે આ બે આશાળો ક્યાં જતી રહ્યો આમ રહ્યો જો બે આશાળો લૂંટવા આવ્યા છીએ અમે તો લૂંટી લે પેલો સોલી પતંગ રહી ને એની વાય અમે દોડીને આવી તો એ પાણીમાં ના પડે ને સારું ને પાણીમાં પડશે ને તો સાપુ પલી જશે તો પતંગ લૂંટેલી અમારી બેન જ જશે પાણીમાં તો એ પતંગને પાણીમાં પડવા નહીં દેવાની ને ગમે એમ કરીને લૂંટવાની હોય તો ગમે એમ કરીને લૂંટી લેવાની આ પતંગ પાણીમાં તો નહીં પડવા દેવાની ગાઈસ પાણીમાં જઈ ગાઈસ જુઓ તમે પાણીમાં પડી જઈ અહીંયા જાય એવું નહીં તો ગાઈસ અમે આ પતંગ વાય કેટલા દોડ્યા હતા અને પાણીમાં જઈને ઊભી રહી છે ગાઈસ જુઓ તમે ગાઈસ આખી પલ્લી જઈ છે પતંગ અમે આની વાય કેટલું દોડ્યા હતા અને પલ્લી જઈ ગાઈસ હવે શું કરવાનું બહુ દોડ્યા હતા થાકી ગયો હું તો અને કંઈ નહીં પાણીમાં જઈ આ ડાંગરનું ક્ષેત્ર હતું એમાં જઈ ગાઈસ આ જો તો બીજી પતંગ વાય અને હું એ જો તો બીજી પતંગ વાય પણ આ એક પતંગ મળી છે એ તે ગાઈસ પલ્લી જેલી છે અને બીજી પતંગ દેખાતી નહીં તો ગાઈસ કોકના ક્ષેત્રમાં ગાઈસ આપણે લૂંટેલી પતંગ હું તો નાખી દીધી છે તો જોઈ લો તમારે લેવી હોય તો હું તમને લોકેશન જોઈ લો તમે આ અમારા ગામનો સોરી સાંભાનો રોડ આ લિયાનો રોડ અહીંયા આ વચ્ચે આ એક સાંભળું આવે છે કામ જવાનું અહીંયા વચ્ચે હોય જ ગાઈસ અહીંયા પાઇપ હોય આ પાઇપ અહીંયા તમે જુઓ ઉલના તા પતંગ મૂક્યો હોય તો જે કોઈને લેવો હોય એ લઈ જજો જો એક રસ્તો રહ્યો ને એક રસ્તો આમ જાય છે એક રસ્તો આમ જાય છે એક રસ્તો ઉલના તાહીને આમ જાય છે અને એક રસ્તો આવ્યો છે તો તમારે કોઈને લેવી હોય તો અહીં ઓલું લોકેશન બતાવ્યું અહીંયા લઈ જજો આટલું પછી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી કારણ કે આ વિડીયો ગાઈસ બહુ મોટો થઈ ગયો હોય એટલે જવી ઘરે તો આ જાવ એના વિડીયોમાં આટલું